22 એપ્રિલ 2025 વેકેશનનો માહોલ જમ્મુ કાશ્મીરની પહેલગામની બેસરન ઘાટી અનેક રાજ્યમાંથી ફરવા આવેલા એ પરિવારો એન્જોય કરી રહ્યા હતા અને આતંકવાદીઓએ હુમલો કરીને 26 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા। ઘટના બાદ સમગ્ર દેશમાં રોષ હતો કે ક્યારે કાર્યવાહી થશે। ત્યારે પહેલગામ હુમલા પછી ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કર્યો। આ ઓપરેશન 7 મે રાત્રે 1:07 વાગ્યે હાથ ધરવામાં આવ્યું અને પસંદ કરાયેલા 21 લક્ષ્યોમાંથી 9 લક્ષ્યો માત્ર 23 મિનિટમાં નાશ કરવામાં આવ્યા અને આતંકી ઠેકાણાને ટાર્ગેટ કરીને 100થી પણ વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા। તો તમને જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાન સામે 3 યુદ્ધો લડ્યા છે અને ત્રણેય વખત પાડોશી દેશને હરાવ્યો છે। આ પછી ભારતીય સેનાએ હવાઈ હુમલા, સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા આતંકવાદી ઠેકાણાઓનો નાશ પણ કર્યો, પરંતુ આ પહેલા બંને હુમલાઓ પીઓકેમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવ્યા। તો આ વખતે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર આતંકવાદ પર હુમલો કર્યો છે। 2016માં ઉરી હુમલા પછી ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને હિસાબ સેટલ કર્યો અને આ પછી 2019માં પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય સૈનિકોએ હવાઈ હુમલો કર્યો અને આ વખતે ભારતે પહેલગામ હુમલાના 15 દિવસ પછી બદલો લીધો છે અને આ કાર્યવાહી અનેક ગણી વધુ ઘાતક અને મોટા પાયે હતી। તો રાજકારણમાં આરોપ પ્રત્યારોપ સામાન્ય છે। બહુ ભાગ્યે જોવા મળતું હોય છે કે કોઈ વિરોધી પાર્ટીના કોઈ નેતા પ્રધાનમંત્રીના વખાણ કરે, પરંતુ આ વખતે સંસદના ચોમાસા સત્રમાં ઓપરેશન સિંધુને લઈને અનેક પ્રશ્નો વિપક્ષે ઉઠાવ્યા છે। રક્ષામંત્રી રાજનાથસિંહે સોમવારે લોકસભામાં કહ્યું કે ઓપરેશન સિંદૂર સેનાની ત્રણેય પાંખનું શાનદાર ઉદાહરણ છે અને તે અંતર્ગત પાકિસ્તાનની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે। રાજનાથસિંહે પણ સ્પષ્ટ કહી દીધું કે ઓપરેશન સિંદૂર રોકાયું નથી પણ સ્થગિત કર્યું છે અને જો પાકિસ્તાને કોઈ અટકચારો કર્યો તો તેને ફરીથી શરૂ કરી દેવામાં આવશે અને તેઓએ સદનમાં પોતાની વાત કહી રહ્યા હતા અને અચાનકથી જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો કે ઓપરેશન સિંદૂરને કેમ રોકી દીધું। જો કે રક્ષામંત્રીએ વિપક્ષના સવાલોના જવાબ આપતા કહ્યું છે કે કેટલાક ભારતીય ફાઇટર જેટને નુકસાન થયું, તેના કરતાં ઓપરેશનના પરિણામો વધુ મહત્વના છે। જે બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, ગઈકાલના ઓપરેશન મહાદેવમાં ત્રણેય આતંકવાદીઓ સુલેમાન, અફઘાન અને જિબ્રાન માર્યા ગયા। ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે મને અપેક્ષા હતી કે જ્યારે તે પહેલગામ હુમલાના આતંકીઓના મોતના સમાચાર સાંભળશે તો ખુશ થશે, પરંતુ એવું લાગે છે કે તે તેનાથી ખુશ નથી અને મલ્લિકાર્જુન ખડગે સીઝફાયરને લઈને પ્રશ્ન ઉઠાવ્યા કે કોના કહેવાથી સીઝફાયર કરવામાં આવ્યું છે, જ્યારે પ્રિયંકા ગાંધીએ ગૃહમાં પ્રહાર કરતા કહ્યું કે સરકારે તેમને ભગવાનની દયા પર છોડી દીધા અને હુમલા માટે કોણ જવાબદાર છે। ત્યારે ઓપરેશન સિંધુનું સત્ય શું છે? તો કોંગ્રેસના નેતા સાંસદ રાહુલ ગાંધી શું પ્રહાર કર્યા અને પીએમ મોદીએ ત્યારબાદ શું કહ્યું તેના પર નજર કરીએ। Donald Trump has said 29 times he said, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया। अच्छा, अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहां प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं। यहां पे अगर दम है तो यहां पे प्रधानमंत्री बोल दे कि ट्रंप झूठ बोल रहे हैं, that you did not make a ceasefire and that we did not lose any planes. Let him say it here if he has the courage। 50% भी है इंदिरा गांधी का तो यहां बोल दे। अगर दम है, अगर सचमुच में दम है तो आज शाम यहां प्रधानमंत्री को कह देना चाहिए डोनाल्ड ट्रंप इज अ लायर, झूठ बोल रहा है डोनाल्ड ट्रंप। सेना को कार्रवाई की खुली छूट दे दी गई और यह भी कहा गया कि सेना तय करें कब, कहां, कैसे, किस प्रकार से। कुछ बातें पूरी स्पष्टता से कह रहा, दुनिया में किसी भी देश ने भारत को अपनी सुरक्षा में कार्रवाई करने से रोका नहीं है। संयुक्त राष्ट्र
193 countries. सिर्फ 3 देश 193 कंट्री में सिर्फ 3 देश ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान के समर्थन में बयान दिया था. ओनली 3 कंट्रीज. ઓપરેશન મહાદેવના ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે. અમિત શાહે આ નિવેદન આપ્યું હતું. ઓપરેશન સિંદૂર પર સંસદમાં ઉગ્ર ચર્ચા થઈ છે આજે, અને જે રીતે નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું અને અમિત શાહે વિપક્ષ પર આક્રમણ રીતે પ્રહાર પણ કર્યા છે. ઓપરેશન સિંદૂર પર સંસદમાં ઉગ્ર ચર્ચા થઈ. મહત્વની વસ્તુ એ છે કે ઘણા નેતાઓ જે હતા વિપક્ષના નેતા, ઘણા નેતાઓએ આક્ષેપો કર્યા છે સરકાર પર, અને સંસદમાં જે ગુંજ છે આજે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ છે. અને પી ચિદમ્બરમે જે પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે તેમને પણ આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા છે તેનું પ્રૂફ માંગ્યું છે. તેને જણાવીને અમિત શાહે તેમના પર કટાક્ષ કર્યો છે અને સરકારે લોકોને ભગવાન ભરોસે છોડી દીધા છે તેવું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે. જે રીતે આજે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ છે, પહેલગામ હુમલા બાદ સરહદી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી છે. અમિત શાહનો વિપક્ષ પર આક્રમક પ્રહાર કરવામાં આવ્યો છે. તો સત્રનો શું રહ્યો છે ઘટનાક્રમ, તેના પર નજર કરીએ. मेहंदी वाले हाथों ने पति की लाश उठाई है. बेबस रोते बच्चों ने पापा की जान गंवाई है. अश्रु भरे लाचार खड़ी बेबस नारी को देखा है. पहलगाम घाटी में हमने अपनों को मरते देखा है. हमने तो पाकिस्तान की निंदा पहले ही किए थे, करते भी रहे, आज भी करेंगे, कल भी अगर ऐसा ही चला तो करते रहेंगे. लेकिन हम इधर निंदा करते हैं, आप जाकर उसके दावत में पेश होकर उसके गले लगा लेते. आपने सिर्फ झूठ की कारखाने बनाए. हमले से सिर्फ 3 दिन पहले प्रधानमंत्री मोदी जी ने अपना शेड्यूल दौरा रद्द कर दिया था. मैंने पहले भी इस बारे में पूछा था लिखित, जिसका मुझे आज तक जवाब नहीं मिला. क्या सरकार को पहले से किसी हमले की आशंका थी? 26 परिवार उजड़ गए. 26 लोगों को अपने परिवार के सदस्य के सामने मारा गया. 26 बेटे, पति, पिता गुजर गए. उनमें से 25 भारतीय थे. जितने भी लोग बैसारन वैली में थे और जो 25 भारतीय मारे गए, उनके लिए कोई सुरक्षा नहीं थी. कोई सुरक्षा नहीं थी. आप कितनी भी ऑपरेशन कर डालें, आप इस सच्चाई के पीछे छुप नहीं सकते, इसे नकार नहीं सकते. आपने उनको सुरक्षित नहीं किया. कोई शर्म नहीं है, कोई शर्म नहीं है, कोई शर्म नहीं है, और ना कभी होगी. सुन लीजिए. लेकिन इस ऑपरेशन का सिंदूर का क्रेडिट, उसका श्रेय तो हमारे प्रधानमंत्री जी चाहते हैं. सही भी है, ठीक है, सही है, श्रेय ले. मेरी मां के आंसू तब गिरे जब उनके पति को आतंकवादियों ने शहीद किया, जब वे मात्र 44 साल की थी. और आज अगर मैं इस सदन में खड़ी हूं और उन 26 लोगों की बात कर रही हूं, मैं इसलिए कर रही हूं क्योंकि मैं उनका दर्द जानती हूं, महसूस करती हूं. गृह मंत्री जी के कार्य क्षेत्र में आता है इंटेलिजेंस ब्यूरो. क्या गृह मंत्री जी ने इस्तीफा दिया? इस्तीफा छोड़िए, जिम्मेदारी ली. देश के जितने भी राजनीतिक दल हैं वो आपके साथ थे. आखिरकार इनकाउंटर कल ही क्यों हुआ? और अध्यक्ष महोदय, फिर वही बात मैं दोहराऊं जिसकी वजह से पहलगाम हुआ, जिसकी वजह से पुलवामा हुआ. अगर ये इतना ही टेक्नोलॉजी और इन सब चीजों को समझते हैं और जानते हैं, तो आखिरकार अध्यक्ष महोदय, पुलवामा में जो गाड़ी में RDX आया, वो गाड़ी आज तक क्यों नहीं पकड़ी गई? ऑपरेशन महादेव में
सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए। हमारे प्रवासियों को, नागरिकों को मारा था। ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए। और मान्यवर, मैं बड़ी जिम्मेदारी के साथ कहता हूं, मैं इतिहास का विद्यार्थी हूं। पाक ऑक्यूपाई कश्मीर का अगर अस्तित्व है तो जवाहरलाल नेहरू जी की ये युद्ध विराम के कारण है। इसका जिम्मेदार जवाहरलाल नेहरू है। कि जब ये सूचना सुनेंगे पक्ष विपक्ष में खुशी की लहर दौड़ जाएगी, मगर ये स्याही पड़ गई इनके चेहरे। ये क्या है माननीय, किस तरह की पॉलिटिक्स? भाई आतंकवादी मारे गए, आपको इसका भी आनंद नहीं है? कल पूछते थे कहां से आए, कहां गए, किसकी जिम्मेदारी है? भाई जिम्मेदारी हमारी ही है, हम सरकार में हैं, हमारी ही जिम्मेदारी। मगर मैं पूछता हूं, जब आप सरकार में थे तब क्या क्या हुआ था, इसकी जिम्मेदारी किसकी थी? आज मैं सदन को बताते हुए बहुत खुश हूं। मोदी जी ने ऑपरेशन सिंदूर कर आतंकवादियों को, जिन्होंने आतंकवादियों को भेजा था, उनके आकाओं को जमीन में मिलाने का काम किया था। सेना और सीआरपीएफ ने वो आतंकवादियों को भी समाप्त किया। हमने उस दौरान यह प्रश्न नहीं पूछा कि सबक सिखाने के दौरान में भारत के कितने प्लेन्स गिरे। यदि मैं इसे और भी प्रैक्टिकल तरीके से समझाऊं, तो किसी भी परीक्षा के परिणाम में रिजल्ट मैटर करता है। यदि किसी परीक्षा में कोई बच्चा अच्छे मार्क्स लेकर आ रहा है तो हमारे लिए उसके मार्क्स मैटर करने चाहिए। हमें इस बात का ध्यान नहीं रखना चाहिए कि एग्जाम के दौरान उसकी पेंसिल टूट गई थी या उसकी पेन खो गई। अध्यक्ष महोदय, अल्टीमेटली रिजल्ट मैटर करता है। कि पहलगाम में हुए आतंकी हमले के बाद की गई जांच में हमारे सिक्योरिटी एजेंसी को कई महत्वपूर्ण सुराग मिले थे, जिनके आधार पर पूरे इलाके में काउंटर टेररिस्ट ऑपरेशन चलाया गया और इन आतंकियों के पास पाए गए हथियारों की फॉरेंसिक एनालिसिस भी की गई है, जिससे यह पूरी तरह से स्पष्ट हो चुका है वे वही हथियार हैं जिनका इस्तेमाल पहलगाम में हुए आतंकी हमलों में किया गया था। कि हमारे बड़े वरिष्ठ नेता हैं, लेकिन जिस तरीके से इन्होंने माननीय प्रधानमंत्री जी पर टिप्पणी की है, मैं इनकी तकलीफ समझ सकता हूं। 11 साल से उनको वहां बैठाए रखा है एंड ही हैपेंस टू बी द मोस्ट पॉपुलर लीडर ऑफ द वर्ल्ड। पार्टी से इतने जुड़ गए हैं कि देश का विषय गौण हो जाता है और इसलिए आपकी तकलीफ में मेंटल बैलेंस खो करके उन शब्दों का प्रयोग और उस तरीके से मैं अपने शब्द वापस लेता हूं, वापस लिया सब। आई टेक बैक माय वर्ड्स। मानसिक असंतुलन नहीं, भावावेश में ऑन रिकॉर्ड भावावेश कर दीजिए। भावावेश में जो शब्द बोले हैं वो शब्द उनकी पार्टी और उनके व्यक्तित्व से मेल नहीं खाते हैं। उनको निश्चित रूप તો આજે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ છે અને જે રીતે ઓપરેશન સિંદૂરને લઈને રાજકીય મુદ્દો બનાવ્યો હોય વિપક્ષે તેવું લાગ્યું અને વિપક્ષના નેતાઓએ સરકાર પર પ્રહાર પણ કર્યા છે અને વળતો જવાબ અમિત શાહે વિપક્ષના નેતાઓને પણ આપ્યો છે। તો રાજકારણમાં આરોપ અને પ્રત્યારોપ સામાન્ય છે અને બહુ જ ભાગ્યે જોવા મળતું હોય છે કોઈ વિરોધી પાર્ટીના કોઈ નેતા પ્રધાનમંત્રીના વખાણ કરે। તો આ સાથે જ વધુ વિગત સાથે આપણી સાથે અશ્વિનભાઈ બેંકર બીજેપી નેતા છે અને હિરેનભાઈ બેંકર જે કોંગ્રેસના નેતા છે આપણી સાથે જોડી ગયા છે ચર્ચામાં। અશ્વિનભાઈ અને હિરેનભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। અશ્વિનભાઈ, તમારાથી શરૂઆત કરીએ। ઓપરેશન સિંદૂર પર આજે સંસદમાં જે ચર્ચા થઈ છે, તમને લાગે છે કે રાજકીય મુદ્દો બનાવી દીધો છે?
સૌપ્રથમ તો પ્રદેશ ગુજરાતી 24 ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. એક સરસ જોડી ગુજરાતની, જે ગુજરાતની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ગામડે ગામડે ફરીને જે એક ન્યૂઝ શું છે, લોકોની તકલીફ શું છે એ સમજે છે એવા ઉદયભાઈ અને સુબોધભાઈને હું અને એમની ટીમને ખૂબ શુભેચ્છા આપું. થેન્ક યુ સો મચ સર. આજનો દિવસ એ દેશના સંસદ દ્વારા ઓપરેશન સિંદૂર અને ભારતનો વિજય કેવી રીતે થયો એ જાણવાનો સૌને અધિકાર હતો, એનો આ દિવસ. આજે સવાલ થયા, એના જવાબ થયા. પ્રતિપક્ષ અને સત્તા પક્ષ એમણે જે વાત કરી આપણે અહીંયા સાંભળી. મારે તો પ્રશ્ન આ થાય છે કે પ્રતિપક્ષના એક પણ સવાલ શું ભારતની જનતાને જરૂરી હોય તેવા કે ભારતની જનતાના પ્રશ્નો હોય તેવા હતા? નહીં. બિલકુલ. પ્રતિપક્ષે હંમેશા જે વાત કરી, આતંકવાદનો શબ્દ ના બોલ્યા. એમણે ઘણી બધી વાતો પહેલગામના હુમલાની કરી, એમાં ઇમોશનલ જે વાતો કરી, સરકારને ઘેરવાની કોશિશ કરી, પરંતુ પાકિસ્તાનની વાત ના કરી, આતંકવાદની વાત ના કરી. આજે આતંકવાદનો ખાત્મો બોલાવનાર ભારતના એક વડાપ્રધાન વિશ્વ આતંકવાદને નાથવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને કામ કરી રહ્યા છે. એમને ઘેરવાની કોશિશ કરી છે, આતંકવાદીઓને નહીં. બિલકુલ. અશ્વિનભાઈ, તમે જે કીધું છે કે આતંકવાદને ઘેરવાની કોશિશ નથી કરી, આજે એકચ્યુઅલી એ મુદ્દો હોવો જોઈતો હતો. હિરેનભાઈ, તમારું શું કહેવું છે? બેન, એક પત્રકારના વિદ્યાર્થી તરીકે લોકશાહીના આ પ્લેટફોર્મમાં ન્યૂઝ 24 ગુજરાતીને શુભકામનાઓ પાઠવું છું. એક પત્રકારના વિદ્યાર્થી તરીકે મને આનંદ થાય કે નવા નવા ચેનલો લોકોના અવાજને મજબૂત કરે, અને હું પ્રથમ વખત આપની ચેનલ માધ્યમથી જનતા સાથે વાત કરી રહ્યો છું, ત્યારે એ આપણી ફરજ બને છે કે સાચી વાત લોકોની વચ્ચે મૂકીએ. અને જ્યારે આટલા લોકશાહીના પર્વમાં, લોકશાહીના સૌથી પવિત્ર જગ્યા સંસદમાં દેશની સુરક્ષાની વાત થતી હોય અને ઓપરેશન સિંધુની વાત થતી હોય, ત્યારે ખરેખર ખૂબ ગંભીરતાથી વાત કરવી જોઈએ. સુરક્ષાની વાત સાથે કદી પણ છેડા ન થવા જોઈએ. હંમેશા આપણે એ રાજનીતિમાં શીખવામાં આવ્યું છે કે દલથી ઉપર દેશ હોય છે. જ્યારે દેશની વાત આવે ત્યારે તમામ વસ્તુ બાજુ મૂકવાની આવે. પહેલી જ મિટિંગ જ્યારે ઓલ પાર્ટી મિટિંગ થઈ ત્યારે સ્પષ્ટપણે તમામ પક્ષોએ કહ્યું કે જે પણ સરકાર નિર્ણય લે એની સાથે અમે છીએ, અને વાત લઈને તમામ તબક્કે એમને સાથ સહકાર આપ્યો. અને જે પ્રકારે આપણી સેનાએ એ શૌર્ય બતાવ્યું, સમગ્ર ભારત દેશના તમામ લોકોનું એ છાતી ગદગદ ફૂલી ગઈ. પણ જ્યારે આ પ્રકારની ઘટનામાં 22 એપ્રિલે 26 લોકોને જે પ્રકારની એમને શહાદત થઈ છે, એ ખરેખર એ વિચારવા થાય છે કે આ પ્રકારે આતંકવાદીઓ ભારતમાં આવે અને ક્યારે આવે છે, જ્યારે 2 મહિના પહેલા ગૃહમંત્રી એ જગ્યાની વિઝિટ કરે છે. અને શું કામ વિઝિટ કરે છે? કે એ કાશ્મીરના દોરા ઉપર હતા, ત્યાં સુરક્ષાની જાંચ કરવા ગયા હતા, અને એના 2 મહિના પછી જ, 2 વીક પછી, સોરી માફ કરશો, 2 વીક પછી આ પ્રકારની ઘટના બને, ત્યારે આપણે એક ભારતીય તરીકે સરકારને પૂછવાનો હક થાય કે આમાં કોની ચૂક રહી ગઈ છે, કઈ એજન્સીની ચૂક રહી છે. હિરેનભાઈ, તમારી વાતથી હું સહેમત છું કે સરકારને સવાલ કરવો. હિરેનભાઈ, નોટબંધી જ્યારે થઈ કે આતંકવાદી. હિરેનભાઈ, તમારી વાત એકદમ સાચી છે કે સરકારને સવાલ પૂછવો જોઈએ, પણ સરકારને સવાલ એ પૂછવો જોઈએ કે સુરક્ષા, જ્યારે કોંગ્રેસ પણ જ્યારે સત્તામાં હતી ત્યારે બી એવું નથી કે બોમ્બ બ્લાસ્ટ નથી થયા, થયેલા જ છે. તે વખતે સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા જ છે. ત્યારે ભાજપે બી સવાલ કરેલો છે. બહુ સારી વાત કરી બેન, તમે બેન બહુ સારી વાત કરી. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયો બેન, આપને ખ્યાલ હશે, આપણે પત્રકારત્વ કર્યું હશે, હું પણ પત્રકારત્વમાં ઘણી વખત રહ્યો છું અને આ વસ્તુ આપણે જોઈ છે.
નાગરિક તરીકે આપણે થાય કે આમાં જવાબદાર કોણ છે, કોઈકે પણ નૈતિક જવાબદારી લેવી પડે. અને એ વખતે નૈતિક જવાબદારીને ધ્યાને રાખીને તત્કાલીન ગૃહમંત્રીએ રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં ઘટના બની એ રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપી દીધું હતું કે આ ઘટના મારા રાજ્યમાં બની છે, ત્યાં સુરક્ષાની ચૂક થઈ છે. અને તમને જાણ થશે કે એ વખતે આતંકવાદીઓને ત્યાં જ ઠાર કરી દેવામાં આવ્યા અને જે એક આતંકવાદી બચી ગયો એને ફાંસીના માંચને ચડાવી દેવામાં આવ્યો. જ્યારે આ પ્રકારની ઘટના બની ત્યારે નૈતિક જવાબદારી પણ રાજનીતિમાં રાખવી પડે બેન. અને એ આ પ્રકારની ઘટનામાં ના ઉરીમાં જોવા મળી, ના તમને પુલવામામાં જોવા મળી, ના પહેલગામમાં જોવા મળી કે આ પ્રકારના જેટલા પણ ઘટનાઓ બની એમાં એક પણ વખતે ના રક્ષા મંત્રીએ નૈતિક જવાબદારી લીધી, ના ગૃહમંત્રી લીધી, ના પ્રધાનમંત્રી લીધી. જે એલજી લઈ રહ્યા છે ત્યાંના વિસ્તારના, જે વિસ્તારમાં ઘટના બની એ વિસ્તારના એલજી એમ કહી રહ્યા છે કે ક્યાંક ચૂક થઈ છે અને સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. આપણે અશ્વિનભાઈ સરકારને ક્યાં ચૂક થઈ છે વિશ્વાસ એ સરકાર પર હોય. સુરક્ષાની વાત કરવામાં આવે એમાં ચૂક તો સુરક્ષાના મુદ્દા ઉપર, એ જાણવાનો હક સુરક્ષાના મુદ્દા ઉપર ભારત જ્યારે આઝાદ થયું ને ત્યારથી ચૂક થઈ અને જે જવાહરલાલ નહેરુજીની જે નીતિ રીતિ થઈ એની ચૂકના કારણે આજે પીઓકેનો જન્મ થયો. ત્યાર પછી તમે સુરક્ષાની વાત કરીએ તો ભારતના બે વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજી અને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પણ સુરક્ષામાં ચૂક થઈ. કોંગ્રેસે એના દુકાનો બંધ ના કરી. એ પછી અનેક વાર આ ટાઈપના હુમલાઓ થયા છે. સચોટ જવાબ આપવાની જે કોશિશ કરી હોય, આવા આતંકવાદીના ભોરંગને જો નેસ્ત નાબૂદ કરવાની કોશિશ કરી હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી. અને સમયે જોયું છે કે હવે આતંકવાદીઓના આકાઓ હુમલો તો કરી શકે છે પણ જીવતા રહી શકતા નથી. તો એ પોલિસી એ નીતિ એ ભારતીય જનતા પાર્ટીની નીતિ, અને એ ભારતીય જનતા પાર્ટીની નીતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી અપનાવી રહ્યા છે તો કોંગ્રેસને સવાલ કયા થાય છે? હિરેનભાઈ, આજે સંસદમાં જે રીતે વિપક્ષે સવાલ કર્યા છે તેનો જવાબ આપવાનો ટ્રાય સરકારે કર્યો જ છે અને આપ્યો પણ છે. તો હવે પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની આપણે વાત કરીએ તો વિપક્ષ એનું પ્રૂફ માગે છે કે આતંકવાદી પાકિસ્તાનથી નથી આવ્યા. એ પ્રૂફ લાગે છે યોગ્ય છે તેમના માટે? હિરેનભાઈ બેન, બહુ સરસ વાત તમે કરી કે પ્રૂફ શેના માંગી રહ્યા છે. સરકારમાં જે પ્રકારની ઘટના બને અને જે ખરેખર જવાનોની હિંમત અને શહાદત છે એ શહાદતને આજે સર્ટિફિકેશન કરવાની જરૂર હતી. પણ એની જગ્યાએ આપણે શું સાંભળવા મળી? 2 કલાકની લાંબી સ્પીચ સાંભળવા મળી. પણ જે વિદેશ નીતિ આપણી હોવી જોઈએ, ડોનાલ્ડ ટ્રમ્પ 29 વખત એમ કે મારા કારણે આ પ્રકારની સીઝ ફાયર થયું છે અને એક પણ વિરલો ભારતીય જનતા પાર્ટીનો એક પણ વિરલો સંત્રી, મંત્રી, આગેવાન કોઈ પણ એને પ્રધાનમંત્રી પણ નહીં એને કન્ડેમ નથી કરી શકતા કે ભાઈ બેસી જાઓ તમે, આપણે વિશ્વગુરુ આપણે પોતે છીએ અને આ તમે નહીં, અમે સીઝ ફાયર કર્યું છે, આ વાત કરવાની જરૂર હતી. એ ન કરી શક્યા. બીજી વાત, સેનાના જવાન CDMO જ્યારે એ વાત કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના બની એ વખતે પોલિટિકલ લોકોએ જો એમાં બયાનબાજી ન કરી હોત તો આપણા પ્લેન તૂટી ન ગયા હોત. કેટલા પ્લેન તૂટ્યા છે, કેટલા પ્લેન પડી ગયા છે, ઠાર મર્યા છે, એ વાતની આજે ક્યાંય ઉલ્લેખ કરવામાં ના આવ્યો. શહીદ થવું આ દેશ માટે, એ તમે હો, હું હો કે કોઈ પણ સોલ્જર હોય, એના માટે ગર્વની વાત હોય છે. અને ગર્વ આખા દેશ આજે જોઈ રહ્યો હતો કે આપણને જાણવા મળે કે જે એ ઘટનામાં શું ઘટના બની છે, પણ એ સરકાર શું કામ આ વસ્તુ છુપાઈ રહી છે. ગૃહમંત્રી પોતે સંસદમાં આવું કહે છે કે 1:35 અમે પાકિસ્તાનને ફોન કર્યો અને એમ કહ્યું કે આ પ્રકારની ઘટના અમે કરી છે ને હવે તમને અંદર તમારી એમાં અમે આગળ વધીશું નહીં. અને પછી આ ઘટના પછી આપણા પ્લેનને ઠાર મારવામાં આવ્યા છે. હવે મને તમે બેન કહો કે આ જે ઠાર મરાયા છે આપણા પ્લેન, એના જવાબદાર કોણ?
આ બધી વિગતની બાબત સંસદમાં કહેવાની જગ્યાએ લાંબુ લચક ભાષણ કરવાનું અને અહીંયા આવીને પ્રવક્તા ઇતિહાસમાં નહેરુજીની વાતો કરે એ કેટલે અંશે યોગ્ય? 11 વર્ષ સરકાર પછી આપણે દરેક હુમલામાં આપણે નહેરુને યાદ કરીએ, સરદાર પટેલને યાદ કરીએ, રાજીવ ગાંધીજીને યાદ કરીએ, તો વર્તમાનમાં જીવતા શીખી જવું પડશે. સવાલ તો થશે જ. તમારી નૈતિક જવાબદારી લેવે. મને મારી વાત પૂરી કરો અશ્વિનભાઈ. ભારત દેશ તમારી પોલિટિક્સ, તમારી ઇમેજ અને તમારી PR ટેક્ટિક્સ થી ઘણો ઊંચો છે. એટલે આ બધી ટેક્ટિક્સ તો રહેવા દો. ભારતની આ ભાજપની ઉપર હુમલો નથી, આ ભારત પર હુમલો થયો છે. એટલે ભારત પર હુમલો થયો હોય ત્યારે રાજનીતિને બાજુમાં મૂકી દેવી પડે. એ જ વસ્તુ હવે છે. એક જ આ એક ચેનલના માધ્યમથી એન્કરશ્રીએ આપણને પ્રશ્ન પૂછ્યો કોંગ્રેસના પ્રવક્તાને કે તમે ચિદમ્બરમે આવું કેમ કહ્યું? ટેકનિક્સ ત્યાં કહેવાય કે તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી. કોંગ્રેસના પ્રવક્તાએ જવાબ આપ્યો નથી, અન્ય વાત કરીને સમય બરબાદ કર્યો. મારું એવું કહેવું છે કે આપણે પ્રમાણિકતાપૂર્વક જવાબ આપીએ ને. કેમ ચિદમ્બરમે એમ કહ્યું કે તમે પાકિસ્તાનના નહીં, આ તો ભારતના આતંકવાદીઓ હતા, આ એમની મનસા શું છે? આ મનસા બતાવે છે કે હજુ તમે પાકિસ્તાનને ક્લીન ચીટ આપી રહ્યા છો. સવાલો આ છે કે લાંબુ લચક ભાષણ ત્યારે કરવું પડે કે તમે બેબુનિયાદ વાહિયાત અને બિનજરૂરી પ્રશ્નો પૂછી. અને હું તો એમ કહીશ કે ઇટલીની એક અંગ્રેજીયતની ભાષામાં આજે તમારા નેતા પ્રતિપક્ષે જે પ્રકારે ભારતના આ સંસદની ગરિમામાં, આ સંસદની ડાયસ ઉપર એક વિશ્વના સ્વીકૃત નેતાને એમ કહ્યું કે તમારી મનસા પોલિટિકલ વિલ તો આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવાની, પણ તમારી પોલિટિકલ વિલ એ સાબિત થઈ કે તમે પાકિસ્તાન પરસ્ત લોકોની ભાષા બોલો. અશ્વિનભાઈ, ટાઈમનો અભાવ છે. અશ્વિનભાઈ અને હિરેનભાઈ, લાસ્ટ ક્વેશ્ચન. આતંકવાદી દેશનો મુદ્દો છે, ખતમ કેવી રીતે કરવાનો છે એ આપણે એ જોવાનું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપથી આ વસ્તુ સોલ્વ નહીં થાય. હવે વસ્તુ એ છે કે આપણી સુરક્ષામાં કેવી રીતે વધારો કરવાનો છે. અશ્વિનભાઈ, એક મુદ્દો હોવો જોઈએ તો આજે પણ આતંકવાદ એ કોઈ ચોક્કસ પાકિસ્તાન પરસ્ત આતંકવાદ છે, પણ વૈશ્વિક છે. અને ભારતમાંથી પણ આતંકવાદ અનેક લોકો કરે છે. ત્યારે એ બધાને કેવી રીતે નેસ્ત નાબૂદ કરવા એની યોજના બનાવવી પડે, સ્લીપર સેલને ખતમ કરવો પડે અને અન્ય દેશોનો સપોર્ટ લેવો પડે કે ભાઈ આતંકવાદ એ બધા માટે જોખમ છે. એ રીતે વૈશ્વિક રીતે આતંકવાદને ખતમ કરવાનો છે, એના માટે સક્ષમ થવાનું છે, એના માટે પ્રતિપક્ષે સહયોગ કરવો પડે. બિલકુલ અશ્વિનભાઈ. હિરેનભાઈ, આપનું પ્રતિશત. બેન, આપણે સ્વીકારવું પડે કે વી આર ફેલ ઇન ધ ઇન્ટરનલ સિક્યોરિટી. 5 વખત મોટા હુમલા થયા. વી આર ફેલ ઇન ઇન્ટરનલ સિક્યોરિટી. આપણે સ્વીકારવું પડે કે વી આર ફેલ ઇન એક્સટર્નલ સિક્યોરિટી. આપણી સાથે આ વખતે એક પણ દેશ આપણી સમર્થનમાં નથી ઊભો. પાકિસ્તાન જેવા આતંકવાદીને પ્રેરિત કરતા દેશો હોય, 3 દેશો સમર્થનમાં ઉભા રહે, આપણી સાથે એક પણ દેશ ઉભો રહ્યો. વી આર ફેલ ઇન ફોરેન પોલિસી. આ તમામ પોલિસીને આપણે કેવી રીતે દુરસ્ત કરી શકીએ? આપણે આપણા નાગરિકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે, એ સરકારે સ્વીકારવું પડશે. અને કેવી રીતે દુરસ્ત થાય એ કરવા માટે સંસદમાં આપણે સફળ કામગીરી કરવી જેની જગ્યાએ માત્ર લાંબુ લચક ભાષણ નહીં ચાલે, એક્શનથી કામ કરવું પડશે. જ્યાં પણ વિપક્ષનો સહયોગ જોઈએ, વિપક્ષ હંમેશા એ વાતમાં માને છે કે દલથી ઉપર દેશ છે, એ નીતિબાજ કામ કરે છે. જ્યારે પણ સુરક્ષાની જરૂર હશે, કોંગ્રેસ પક્ષ અને તમામ વિપક્ષ એમની સાથે છે, પણ લાંબુ લચક ભાષણ નહીં, એક્શન કરવું જોઈએ. આજે એ દિવસ હતો જ્યારે કહી શક્યા હોત કે ડોનાલ્ડ સાહેબ તમે નથી, અમે લોકોએ આ સીઝ ફાયર કર્યું છે અને તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. આ પણ કહેવાની હિંમત જ્યારે ન હોય ત્યારે આપણે કહેવું પડે કે દેશ સુરક્ષિત હાથોમાં નથી. જી હા, બિલકુલ અશ્વિનભાઈ અને હિરેનભાઈ, આ ચર્ચા જે મુદ્દો છે કલાકો ચાલે એવો મુદ્દો છે, પણ અત્યારે સમય નથી મારી પાસે અને હું તમારા બંને પાસેથી વિદાય લઈશ. અશ્વિનભાઈ અને હિરેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરી તેના માટે. તો રાજકારણમાં આરોપ પ્રત્યારોપ સામાન્ય છે અને બહુ ભાગ્યે જોવા મળતું હોય છે કે કોઈ વિરોધી પાર્ટીના કોઈ નેતા પ્રધાનમંત્રીના વખાણ કરે. પરંતુ આ વખતે સંસદના ચોમાસા સત્રમાં ઓપરેશન સિંદૂરને લઈને અનેક પ્રશ્નો વિપક્ષે ઉઠાવ્યા.
રક્ષામંત્રી રાજનાથ સિંહે સોમવારે લોકસભામાં કહ્યું કે ઓપરેશન સિંદૂર સેનાની ત્રણેય પાંખનું શાનદાર ઉદાહરણ છે અને તે અંતર્ગત પાકિસ્તાની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો. રાજનાથ સિંહે એ પણ સ્પષ્ટ કહી દીધું કે ઓપરેશન સિંદૂર રોકાયું નથી, સ્થગિત કર્યું છે અને જો પાકિસ્તાનને કોઈ અટકચાળો કર્યો તો તેને ફરીથી શરૂ કરી અને તેને મારવામાં આવશે. નમસ્કાર.